બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ। મિત્રો, આપણે અગાઉના તાસની અંદર ગુજરાતી વ્યાકરણમાં કર્તરી અને કર્મણી વાક્ય રચના છે એ સમજતા હતા કે જે કર્તાને અનુલક્ષીને ક્રિયાપદ સાથે જોડાય થી થકી વડે દ્વારા જેવા પ્રત્યયો છે કાઢી નાખવામાં આવે છે ત્યારે એ કર્તરી વાક્ય બને છે અને એ ક્રિયાપદ સાથે કર્મને અનુલક્ષીને જોડાય અને થી થકી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યયો લગાડવામાં આવે છે લાગે છે એ કર્મનું પ્રાધાન્ય છે તો એ કર્મણી વાક્ય બને છે। કેટલાક ઉદાહરણો ગત તાસની અંદર આપણે જોયા હતા, ઉદાહરણો બોર્ડ પર નોંધ પણ કરી હતી, એને લગભગ આપ સૌ મિત્રોએ ફેરબુકની અંદર લખી નાખ્યા હશે। આપણે અન્ય કેટલાક પરીક્ષાલક્ષી ઉદાહરણો છે કર્તરી વાક્ય રચનામાંથી કર્મણી વાક્ય રચના કેવી રીતે બને છે એ આપણે જોતું જવાનું છે, ઉદાહરણો લખી અને સમજતું જવાનું છે। તો સૌથી પહેલું ઉદાહરણ છે મિત્રો, કર્તરી વાક્ય રચના છે એનું ઉદાહરણ લખું છું। સૌથી પહેલું, ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા, પહેલું જ ઉદાહરણ છે। ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા। કર્તરી કર્તાનું પ્રાધાન્ય છે, હવે એને કર્મણી વાક્ય રચનાની અંદર ફેરવવું છે તો અહીં લખી શકાય કે ભગવાન કૃષ્ણથી ગોકુળ પહોંચાયું। ટૂંકમાં જે કર્તરી વાક્ય છે એમાંથી એ કર્મણી વાક્ય બન્યું। દરેકે દરેક મિત્રો છે એની સાથે સાથે નોંધ કરતા રહેશે। બીજું વાક્ય છે, મારા પિતાજી ખેતી સાથે, મારા પિતાજી ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા, મારા પિતાજીથી ખેતી સાથે મારા પિતાજીથી થી થકી વડે દ્વારા જેવા પ્રત્યય આમાં નીકળી જાય છે કર્તરી વાક્ય બને છે જ્યારે આમાં જોડાય છે। મારા પિતાજીથી ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરાતો, ધીરધારનો ધંધો પણ મારા પિતાજીથી ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરાતો। ત્રીજું ઉદાહરણ છે, હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે, હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી છે તો તેનાથી, તેને આવ્યું, હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાઈ છે, હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાઈ છે। કર્તરીમાંથી કર્મણી વાક્ય બન્યું।
ચોથું વાક્ય છે શરીર સાથે, માણસ પોતાના જ શરીર સાથે પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. નિર્દયતાપૂર્વક વર્તે છે. વાયરલ ઇન્ફેક્શન એમાંથી લેવામાં આવેલું ઉદાહરણ છે. કર્તરી વાક્ય બન્યું કે માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. તો માણસથી જ પોતાના પુત્ર સાથે એ નિર્દયતાપૂર્વક વર્તાય છે. માણસથી પોતાના શરીર સાથે પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાય છે. માણસથી જ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાય છે. કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય બન્યું. થી થકી વડે દ્વારા છે એ કાઢી નાખવામાં આવ્યું છે. થી થકી વડે દ્વારા છે એમાં જોડાય છે. આગળ વ્યાખ્યા લખીએ મુજબ, જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. તો કે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે, આંબા પટેલે ખાતે ખાતે એને રેવાડ શીખવી. આંબા પટેલે ખાતે ખાતે એને રેવાડ શીખવી. ઘોડાની ચાલ છે, ઘોડી છે એની ચાલ, રેવાડ એટલે ચાલ. આંબા પટેલથી, આંબા પટેલે એ પ્રત્યય પહેલી વિભક્તિ જોડાય છે. થી થકી વડે દ્વારા જેવા પ્રત્યય લાગ્યા નથી. જ્યારે એ થી થકી વડે પ્રત્યય લાગશે કે આંબા પટેલથી ખાતે ખાતે, આંબા પટેલે ખાતે ખાતે એને રેવાડ શીખવી. આંબા પટેલથી ખાતે ખાતે એને રેવાડ શીખવાડી. આંબા પટેલથી, આંબા પટેલથી એને ખાતે ખાતે રેવાડ શીખવાડાઈ. આવી રીતે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય બને છે. હવે આમાંથી પરીક્ષામાં તમને આ વાક્ય પૂછ્યું હોય કે ભગવાન કૃષ્ણથી ગોકુળ પહોંચાયું, એને કર્મણી વાક્યમાં કર્તરી વાક્યમાં ફેરવો. કાઉન્સમાં લખ્યું હોય કર્તરી વાક્ય બનાવો. હવે 3 કે 4 વાક્ય લખ્યા હોય, 3 વાક્ય આ લખ્યા હોય, 1 વાક્ય આ લખ્યું હોય અને ઉપર સૂચના લખી હોય કે નીચેનામાંથી કયું વાક્ય કર્મણી વાક્ય છે. તો જેમાંથી થકી વડે દ્વારા જેવા પ્રત્યય લાગેલા હોય એ કર્મણી વાક્ય છે, એ પ્રત્યય નથી, એ કર્તરી વાક્ય છે. ખ્યાલ આવ્યો?
આ બધા જ વાક્યો છે એ તમારે તમારી ફેરબુકમાં દરેકે દરેક મિત્રો છે એની નોંધ કરી નાખશે. તે આજે જીવતરના દાન દીધા. તે આજે જીવતરના દાન દીધા. કર્તરી વાક્ય રચના છે જેમાંથી કર્મણી વાક્ય બનાવી. તારાથી આજે જીવતરના દાન દેવાયા. તારાથી આજે જીવતરના દાન દેવાયા. દરેકે દરેક મિત્રો આગળ લખતા જાય. ત્યાર પછી 8મું વાક્ય છે, જીવલો ફસલ લઈને આવ્યો હતો. જીવલો ફસલ લઈને આવ્યો હતો. તો કે જીવલાથી ફસલ લઈને અવાયું હતું. જીવલાથી ફસલ લઈને અવાયું હતું. મિત્રો અમુક ઉદાહરણ છે, કદાચ આપણા આગળના પ્રકરણ બાકી છે એના પણ એ પ્રકરણના પણ ઉદાહરણ આવશે. જનરલ ઉદાહરણ બધા આવશે. અમુક ચાલેલા પ્રકરણના છે, અમુક એ પ્રકરણ ન ચાલેલા હોય એના પણ આવશે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું. તો દીદીથી કે દીદી દ્વારા, દીદી દ્વારા પેલા, દીદી દ્વારા દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું. તો કે દીદી દ્વારા રીંછના હુમલામાંથી પેલા, દીદી દ્વારા રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવાયું. પેલા સુરતી કુટુંબને બચાવાયું. આપણું ચાલેલું છે એ પ્રકરણનું છે. ત્યાર પછી 10મું ઉદાહરણ છે, હું એ દિવસના સ્વપ્ના જોઉં છું. હું એ દિવસના સ્વપ્ના જોઉં છું. હું તો મારાથી, મારાથી એ દિવસના સ્વપ્ના જોવાય છે. મારાથી એ દિવસના સ્વપ્ના જોવાય છે. હુંની જગ્યાએ મારાથી એ દિવસના સ્વપ્ના જોવાય છે. ત્યાર પછી 11મું ઉદાહરણ છે, રમેશે ચાની આદત છોડી. રમેશે ચાની આદત
છોડી. રમેશથી ચાની આદત છોડાઈ. ઉદાહરણ આવશે, કર્મણી આવશે. કર્મણી વાક્ય, રમેશથી ચાની આદત છોડાઈ. રમેશથી ચાની આદત છે એ છોડાઈ. કર્તરીમાંથી કર્મણી વાક્ય બન્યું. ત્યાર પછી 12મું વાક્ય છે, પોલીસે ચોરને પકડ્યો. પોલીસે ચોરને પકડ્યો. તો કે પોલીસથી ચોર પકડાયો. કર્મણી વાક્ય બન્યું. પરીક્ષાની અંદર મિત્રો કર્તરીમાંથી કર્મણી કે કર્મણીમાંથી કર્તરી કે પછી આગળ પ્રેરક વાક્ય, પ્રેરકમાંથી ભાવે, ભાવેમાંથી પ્રેરક, સાદું વાક્ય એમાંથી પ્રેરક રચના કે ભાવે વાક્ય રચના કે કર્તરી વાક્ય રચના કે કર્મણી વાક્ય રચના, એ કોઈ પણ વાક્ય આડું અવળું એ પૂછી શકે. અથવા તો વાક્ય પૂછેલું હોય એમાં તમને સૂચના પ્રમાણે એ વાક્ય બનાવો. તો કે કાઉન્સની અંદર લખેલું હોય, સાદું વાક્ય આપેલું હોય, એમાંથી તમને કહેવામાં આવે કે કર્મણી વાક્ય બનાવો. વાક્ય હોય કર્મણી, એમાંથી એવું આપવામાં આવ્યું કે કર્તરી વાક્ય બનાવો. અથવા તો એવા વાક્ય 4 નીચે ઓપ્શન આપેલા હોય કે નીચેનામાંથી કયું વાક્ય કર્મણી વાક્ય છે, તો તમને તરત જ ખબર પડી જાય કે કર્મની પ્રધાનતા હોય, ક્રિયાપદ સાથે એ લિંગ વચન પ્રમાણે આવતું હોય અને જેમાં થી થકી વડે દ્વારા જોડાયેલા હોય એવું વાક્ય, એ કર્મની પ્રધાનતા દર્શાવતું વાક્ય કયું છે 4માંથી? તો એ કર્મણી વાક્ય છે. કર્મ પ્રધાનતા દર્શાવતું વાક્ય જે આગળ આપણે વ્યાખ્યા જે શીખવી એ મુજબ, તો એ કર્તરી વાક્ય રચના છે. કોઈ પણ રીતે વાક્ય પૂછાઈ શકે તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ. આ ઉદાહરણ છે 12. એ આગળ જ્યાં પહોંચ્યા ત્યાં સુધી એ 12 ઉદાહરણ છે એ દરેક મિત્રો લખશે. આગળનું ઉદાહરણ છે ત્યાર પછીનું 13મું ઉદાહરણ છે, અક્ષરે આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. એવું જ ચિત્ર દોર્યું. તો અક્ષરથી આબેહૂબ થી થકી વડે, અક્ષરથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. અક્ષરથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. 14મું ઉદાહરણ છે ત્યાર પછીનું, આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. પ્રવાસ અંગે જણાવ્યું. તો કે આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવાયું. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવાયું. ત્યાર પછી 15મું ઉદાહરણ છે, એક જમાનામાં કોઈ માંદું પડે તો, એક જમાનામાં
કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા કર્તરી વાક્ય છે. એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. એક જમાનામાં કોઈ માંદું પડે તો એક જમાનામાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરાતી. ડાક્ટરને સજા કરવામાં આવતી, સજા કરાતી ટૂંકમાં. 16મું વાક્ય છે. બાપુના ગુજરી ગયા પછી બાપુના ગુજરી ગયા પછી બાપુના ગુજરી ગયા પછી મને ઉઘરાણીએ મોકલતી. બાપુના ગુજરી ગયા પછી મને ઉઘરાણીએ મોકલે. બાપુના ગુજરી ગયા પછી કર્મણી વાક્ય છે. બાપુના ગુજરી ગયા પછી દ્વારા મને ઉઘરાણીએ મોકલાતો. ઉઘરાણીએ મોકલવામાં આવતો. ઉઘરાણીએ જવું પડતું એમ ટૂંકમાં. ત્યાર પછી શાહુકારો ગરીબ અને અજ્ઞાની. શાહુકારો ગરીબ અને અજ્ઞાની રાની પરજ ખેડૂતોનું રાની પરજ ખેડૂતોનું શોષણ કરતા. તો શાહુકારોથી કર્મણી વાક્ય છે કે શાહુકારો દ્વારા શું કહે છે? શાહુકારો દ્વારા ગરીબ અને અજ્ઞાની રાની પરજ ખેડૂતોનું કોમ છે એક રાની પરજ ખેડૂતોનું શોષણ કરાતું. શાહુકારો દ્વારા ગરીબ અને અજ્ઞાની રાની પરજ ખેડૂતોનું શોષણ કરાતું. આપણા પ્રકરણ છે જે આપણે અભ્યાસ કરી ગયા ચોપડાની ઇન્દ્રજાળ, એનો ઉદાહરણ છે. ત્યાર પછી 18મું ઉદાહરણ છે. કાળુએ ન બોલવાના સોગન ખાધા. કાળુએ ન બોલવાના સોગન ખાધા. કાળુથી
ન બોલવાના કાળુથી ન બોલવાના સોગન ખવાયા હતા. ખવાયા હતા. ત્યાર પછી હું પરીક્ષા આપું છું. હું પરીક્ષા આપું છું. તો કે મારાથી પરીક્ષા અપાય છે. મારાથી પરીક્ષા અપાય છે. 20મું ઉદાહરણ છે, જે છેલ્લું ઉદાહરણ છે. હું ભાતું કરતી હતી. હું ભાતું કરતી હતી, જે કર્મણી વાક્ય છે. મારાથી ભાતું કરાતું હતું. મારાથી ભાતું કરાતું હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો, આગળ લગભગ 7 કે 8 ઉદાહરણ આપણે અગાઉના તાસની અંદર જોયા હતા. એ પહેલાં જે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના એની વ્યાખ્યા એ પણ લખાવેલી હતી. ત્યાર પછી કન્ટિન્યુ જે તફાવત છે કર્તરીમાંથી કર્મણી વાક્ય બનાવવાના છે એ એક ઉદાહરણથી માંડી અને 20 ઉદાહરણ સુધી કન્ટિન્યુ દરેકે દરેક મિત્રો છે એ અત્યારે લખી જ ગયું તો ઠીક છે. બાકી જે લખવાનું બાકી છે જે મિત્રોને, એ જે ફોટોગ્રાફ અહીંથી મોકલીએ છીએ એની અંદર છે એ દરેક મિત્રો નોંધ કરી નાખશે.